બંધ કરી દે ઉપર જઈને પડ્યું રહેવું કાંઈ કામ ધંધો કરવાની ને તને કહું સંભળાય છે કાંઈ લે પાછો ભાઈ હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે અમે જઈએ છીએ શરમાળિયા દાદાએ શ્રીફળ વધારવાને પગે લાગવા તો બ્લોગમાં બન્યા રહેજો અમે જઈએ છીએ જો અખુન કિશિન સુલતાનને આવવું પણ પૂરી દીધો ધાબા ઉપર અહીં તઈ કહેશે હાથ કેટલો હાલે સુલા જો શું આવ્યો એને અમે ધાબા ઉપર પૂરી દીધો હાલો હાલો વાટે હાલો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો જો આપણે આવી ગયા રોજના રસ્તે આવી રસ્તે કેવું મસ્ત લાગે જો કેવો મસ્ત રસ્તો લાગે છે જો મિત્રો એટલે આવી ગયા છે બાપા ગયેલા હે શ્રીફળ લેવા ઓલી દુકાને અમે અહીં ઊભા રહ્યા અમે કે અમે આગળ ઊભા રહી એમ જો આમાં જવાનું છે હવે જઈ આમાં ક્યાં વટાય એવું છે ઓલે પડખેલ નહીં વટાય એવું હોય ઇન્દુબેન ના ઘરેથી ન્યાય દિવાલ કરેલી છે ફરવા જવું પડ્યું અહીંયા બંધ કરેલ છે જ્યાં હાલા આપણે ઓળખરા આમ ફરીને વહી જવું સડી ગયા રસ્તે પાછા ફરી ફરીને પોગી ગયા એલા સપલ આઘા કઢાય કા જો શરમાળિયા દાદા કિશી નાનો બેહે બેન ત્યાં દાદા રે વાહો ધરીને ન બેહાય ને આયથી વટવાનું હતું આયલી આમાં કેવું લીલું લીલું હોય કિશી શ્રીફળ ઊભું ફાટ્યું હાલો તો ભાગી સીધા હાલીને ગડી જાય તો આમાં તું પરસાદી દઈ દે અમે ભાગ્યા પાછા ઘરે આ ભેસી ડોળા કાઢે કિશી આમ રીહમાં આવે તારી હું બિચારી કાંઈ મનમાંય ને ખાલી જોતી એમ તો એ કિશી કઈ ડોળા કાઢે તો મિત્રો દર્શન કરીને વહી આવ્યા છીએ ને હવે જાહું અહીંયા બાઉભાઈની ઘરે પ્રસાદી દેતા આવીએ ને પછી પાછા ઘરે વહી જઈએ તો બ્લોગમાં બિના રહેજો મિત્રો હવે પગી ગયા ઘરે फटाफट उठो उठो उठो
ઘુરેન વાડી જો. હાલો મિત્રો, તો વ્લોગમાં બન્યા રહેજો. હવે પછી મોડેકથી મળીએ, ખાઈને પીને. હજી ખાવાનું બાકી છે હવાનું. સુલતાન જો સુલતાન જો અહીંયા રહ્યો. હાલો પ્રસાદી લઈ લો કે પ્રસાદી. આમ જોતો પપૈયું પાડીને લાવી ખોટી બાજુમાં. આ બધા ખાવા બેઠા અને હું તો હુંતી અહીંયા આરામ કરું. મને તાવ આવી ગયેલો હે ને હવાનો એટલે. જો કિસી પાડવા જી પોપિયું જો કેવો કરી નાખ્યું. હમણાં અમે પપૈયું ખાવાના છે તો બધા આવજો ખાવા. બા હમણાં આવે પછી. જો આ તણે ખાવા મીણ્યા. એલા મને ખાવા દેવાનું હે કે તણે મને તો બોલાવતા ને ખાવા મીણ્યા. હું ખાઈ કાઢી દઉં બે બસ મિત્ર ખૂબ મસ્ત હે. ગયું જો આ જો બાને ભાગી ને આવ્યું છે બધાને વેસે છે બાપા. તો હાલો અમે પપિયું ખાઈ લઈ. હું જાઉં છું કિશી પાસે. એ શું કરે એ નથી તા. આજ ઘરે એટલું બે બેન જોઈ છે શું કરે એમ એને ખબર નથી. હું ત્યાં જાઉં તો હમણાં જાય છે કિશી પાસે શું કરે એમ જોઈ. ઓહો ભણતર હાલે લાગે. આમ જોઈએ તો ભણવાનું હાલે. હું લખા કખું બાલશ્રી આવડે તને કિશી તું હું લખા. જો આખું શું કે આખું કે આખું બહુ મન હતું વાડીએ જવાનું. બહુ જ એટલે બહુ જ મન હતું. મને ઘડીએ કે હાલો નીકળ બેન પણ મને હે ને મજા નહોતી એટલે ક્યાંય ન ગયા. હવે કારક જાહું 2 રૂપિયાનો નાસ્તો કરશું અમે. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को जो फोन आबे એમાં એવું હતું ઈ પેલાના 2 કપલ હતા. એમાંથી ઈ બેનનો ઘરવાળો ગુજરી ગયો. આ બેન અહીં જો અંદર બેઠા બીવે હે. ઈ જો અહીં અંદર દેખાય દોરા. ઈ બેનનો ઘરવાળો ગુજરી ગયો પછી એકલા મજા નહોતી આવતી અને પછી બીજા ભાઈને લાવ્યા. જો તો ઓલા ભાઈ ગુજરી ગયા તો પછી આ નવા ભાઈને લાવ્યા. અચાનક કોક આપણા ઘરમાં ગળી જાય તો ગમે ને રીહ તો ચડે જ ને. તો આ બેન બહાર નથી નીકળતા ને બસ એની હારે બાધા કરે. થોડાક દી તો એવું થાય જ તે પછી હારે રે એમ ફ્રેન્ડશીપ થઈ જાય. બીજું શું. મને તો કાલે ચિંતા થતી હું આને નવા ને ઊંઘ આવશે કે નહીં આવે એમ. ખાધું છે કે નહીં ખાધું હું કિશીને પૂછતી. કા કિશી કાલ પૂછતી ને તને ઓલા સકાઈ ખાધું કે નહીં એમ. તો હાલો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં. હું આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.